સો અગર આપણે આજના દિવસે બેન્કિંગ કન્સર્ન્સની વાત કરીએ સ્પેશિયલી એમાંથી અગર આપણે પીએસયુ બેંક્સના ઉપર અગર આપણે પહેલા નજર રાખશું સો એમાં ઘણા બધા પીએસયુ બેંક્સના જે ડિપોઝિટ અને કાસા રેશિયોઝમાં જે એક સારી એવી આપણને આ વખતે ગ્રોથ જોવા મળી છે અને અગર આપણે જોઈશું તો સિક્વેન્શનલી બેસિસ પર આપણે લાસ્ટ ક્વાર્ટરથી આપણને ઘણી સારી ડિપોઝિટ અને કાસા વાઇઝ અહીંયા આપણને ગ્રોથ જોવા મળી છે ઓલ્સો કંપની ના જે ક્રેડિટ લિક્વિડિટી રેશિયોઝ છે એમાં પણ ઘણો સારો એક સુધાર આવ્યો છે ઘણા બધા જે જીએનપી અને નેટ એનપીએના પણ અગર આપણે રેશિયોઝ છે સો એ પણ ઘણા જે ઉછલા સ્તર પર હતા એ પણ હવે ઘણા બધા ડિક્લાઇન થઈ ગયા છે સો બધા બેંક્સની પોઝિશન ઘણી સારી થઈ ગઈ છે કેપેક્સ કરવા માટે આગળ અને જેવી રીતના આપણે જોઈ રહ્યા છે કે બધા પીએસયુ બેંક્સમાં જે મોમેન્ટમ છે પણ ઘણી સારી આવી રહી છે સો યસ અહીંયાથી જે આઉટલુક પીએસયુ બેંક્સ માટે જે બની રહ્યું છે ઘણું સારું બની રહ્યું છે જેવી રીતના બિઝનેસ અપડેટ્સ પણ આપણે જોઈ રહ્યા છે કે એમના એડવાન્સીસ હોય કે ડિપોઝિટ્સ હોય કે કાસા મિક્સ હોય આપણને હરેક પેરામીટર્સ પર ઘણી સારી એવી ગ્રોથ જોવા મળી છે માર્જિન્સ પણ ઘણા સારા ત્યાંથી આપણને એક્સટ્રેક્ટ થતા આપણને જોવા મળી રહ્યા છે સો યસ અહીંયાથી મોમેન્ટમ આપણને કન્ટિન્યુ પીએસયુ બેંક્સમાં હજી જોવા મળી શકે છે કરન્ટલી સ્ટ્રોંગ અહીંયા આપણને નંબર્સ સાથે અહીંયા આપણને પરફોર્મન્સ જોવા મળી રહ્યું છે પીએસયુ બેંક્સ પર અને અગર આપણે એના સાથે અગર આપણે પ્રાઇવેટ બેંક્સની પણ અગર આપણે વાત કરીશું પ્રાઇવેટ બેંક્સમાં પણ અગર આપણે જોઈશું સો એમાં પણ આપણને ઘણું સારું તરીકેથી અહીંયાથી આપણને ડિપોઝિટ્સમાં અહીંયા ગ્રોથ જોવા મળશે એચડીએફસી બેંક જોઈએ આપણે આઈસીઆઈસીઆઈ બેંકનું જોઈએ તો એ બે બેંક્સની જે સ્ટેબિલિટી સાથે આપણને અહીંયા જે ગ્રોથ જોવા મળી છે પણ ઘણી સારી છે સાથે બધા કંપનીની બેલેન્સ શીટ પણ ઘણી સ્ટ્રોંગ થતી આપણને જોવા મળી રહી છે લિક્વિડિટી એસ્પેશિયલી ઘણી સ્ટ્રોંગ અહીંયા થતી આપણને જોવા મળી રહી છે જે રીતના જે ક્રેડિબિલિટી છે બેંક્સની ઘણી ઇમ્પ્રૂવ થઈ રહી છે પહેલા કરતાં સો યસ આપણે થોડા અહીંયાથી 2 થી 3 ક્વાર્ટર્સ માટે આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ કે બેન્કિંગ્સમાં આપણે એક સારો પરફોર્મન્સ અને સારું નંબર્સ વિઝિબિલિટી સાથે આપણને જોવા મળે ઓકે તો યસ અહીંયા આપણે આખા બેન્કિંગ ક્ષેત્ર પર નજર રાખી શકીએ છીએ પછી પીએસયુ હોય કે પ્રાઇવેટ બેંક્સ હોય અહીંયા તમે નજર રાખી શકો છો અને ઓફકોર્સ હજી બિઝનેસ અપડેટ્સ